સમાચાર પર નજર કરીએ તો ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધાયો છે। ચેતર વસાવા સહિત આપના 13 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે। મંજૂરી વિના પદયાત્રા કાઢવા બદલ ગુનો નોંધાયો છે। રાજપારડી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે। રાજપારડી પીઆઈએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે। 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા સુધી આ યોજી હતી પદયાત્રા। ગેરકાયદે ખનન અને બિસ્માર રસ્તા સહિતને મુદ્દે આ પદયાત્રા યોજવામાં આવી હતી, પરંતુ પરમિશન લેવામાં નહોતી આવી, જેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે। ધારાસભ્ય ચેતર વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે। જી ચેતરભાઈ, આ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે પોલીસે કાર્યવાહી કરી છે, ફરિયાદ નોંધવામાં આવી છે। આપે પદયાત્રા કરી હતી, પરંતુ મંજૂરી લેવામાં નહોતી આવી। જે અમે 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રા યોજી હતી, તો આ પદયાત્રાની અગાઉ 30 11/2024 રોજ કલેક્ટર શ્રી ભરૂચ અને એસપી શ્રી ભરૂચને અમે લેખિતમાં જાણ કરી છે। સાથે પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયાને પણ અમે લેખિતમાં પરવાનગીની માંગણી કરી છે। પણ આગલા દિવસના રાત્રે પોલીસ અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે કે અમે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે, એટલે તમારે આ પદયાત્રા યોજવાની થતી નથી। તો આવી સામાન્ય પદયાત્રા માટે પણ કોઈ ચૂકણી નથી કે કોઈ જાહેરનામું ન હોવા છતાં અમે પરવાનગી માંગીએ છીએ, છતાં વહીવટી તંત્ર પરવાનગી નથી આપતું। અગાઉનો પ્લાનિંગ હતો, અમે કોઈને પણ ખાનગી, સરકારી કે વ્યક્તિગત હેરાનગતિ થાય, કોઈ ટ્રાફિક થાય, કોઈ પણ મિલકતને નુકસાન થાય એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ વગર શાંતિપ્રિય રીતે, અહિંસક રીતે અમે પદયાત્રા યોજી। પ્રાંત અધિકારીને અમારા જે મુદ્દા હતા કે ગેરકાયદેસર ચાલતી લીજો, રેતીની લીજો હોય, કોરી કરસરો હોય, સિલિકા પ્લાન્ટ હોય કે ઓવરલેડ ભરીને રેતી લોયલ્ટી ભર્યા વગર ચાલતી ટ્રકો હોય, એમના પર નિયંત્રણ લાવવામાં આવે। આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવામાં આવે, જીએમડીસી માંથી નીકળતા દૂષિત પાણીને પ્રદૂષણને અટકાવવામાં આવે, અને જે જીએમડીસી 2 માટે અને નેશનલ હાઈવે માટે જમીન સંપાદન થાય છે એમાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવામાં આવે, એ મુદ્દા સાથે અમે રજૂઆત કરી હતી। છતાંય રાજપારડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારા પર જે મારા સહિતના 13 લોકો પર ખોટી ફરિયાદો કરી છે, ત્યારે અમને હું કહેવા માંગુ છું, આજે પણ સવારે એક ટ્રક ચાલકે એક મહિલાને કચડી નાખી, હમણાં 2 દિવસ અગાઉ એક યુવાનને કચડી નાખ્યો। આ 15 દિવસમાં 5 લોકોને કચડી નાખ્યા, એવા વાર્ષિક તો કેટલા લોકોને મારી નાખવામાં આવે। તો એમના પર કેમ પોલીસ રહેમ નજર રાખે છે? મને લાગે છે અહીંથી જે પણ હપ્તાઓ લીઝોના, ટ્રક ચાલકોના જે પણ હપ્તાઓ નીકળે છે, એ હપ્તાઓ સ્થાનિક પોલીસ ઉઘરાણું કરીને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડે છે, કમલમ સુધી પહોંચાડે છે। એટલા માટે જ આ હપ્તાઓ આપનાર લોકોને પોલીસો છાવરી રહી હોય અને અમારો અવાજ દબાવવાના પ્રયાસ પોલીસ દ્વારા થઈ રહ્યા છે। જી ચેતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।